દોસ્તો, છેલ્લા કેટલાય દિવસોથી વિસાવદરની પેટા ચૂંટણીને લઈને સમાચાર આવી રહ્યા હતા. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જેઓ ધારાસભ્ય પણ બની ચૂક્યા છે. અનેક વિડીયોઝ અને અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર જ્યારે ચારે તરફ ફેલાયેલા જોઈ શકાય છે, ત્યારે દોસ્તો, શું તમને ખબર છે આખરે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં હવે પોતાનો અવાજ ગુંજતો કરવાના છે? એવા સમયે જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા નહોતા અને ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે ચારે તરફથી એને અલગ અલગ લોકો ચેલેન્જો ફેંકી રહ્યા હતા. એવા જ એક કલાકાર જેઓ એવું કહેવામાં આવે છે કે ગુજરાતના જે વિસાવદર છે એમાં માયાભાઈ આહિર સહિત અનેક કલાકારો દ્વારા જે પ્રવચન આપવામાં આવ્યું હતું, આમ આદમી પાર્ટી હોય કે પછી એવું કહેવામાં આવે કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ જે પ્રવચન હતું, ત્યારબાદ ચેલેન્જો પણ ફેંકવામાં આવી હતી. આ તમામ વસ્તુઓ જે છે એવો ખોટા સાબિત થયા છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હવે ગોપાલ ઇટાલિયા બની ચૂક્યા છે. ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપણે વાત કરીશું. ધારાસભ્ય બન્યા બાદ કલાકાર માયાભાઈ આહિરને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે, આખરે તમામ વાતો જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આ વિસાવદરની પેટા ચૂંટણીને લઈને જ્યારે ગોપાલ ઇટાલિયા પોતે ઉમેદવાર તરીકે ઊભા હતા, ત્યારે કલાકાર માયાભાઈ આહિરે પોતાનું પ્રવચન આપ્યું હતું. ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને જે આકરા પ્રહારો કર્યા હતા, ત્યારબાદ એવા સમાચાર સામે આવ્યા કે ગોપાલ ઇટાલિયા વિધાનસભાની આ પેટા ચૂંટણી જીતી ચૂક્યા છે, ધારાસભ્ય બની ચૂક્યા છે. એક સામાન્ય વ્યક્તિ જ્યારે ધારાસભ્ય બને ત્યારે એનો જીતનો જશ્ન સમગ્ર ગુજરાતમાં ફેલાયો હતો. ત્યારે કલાકાર મિત્રો દ્વારા જે આ પ્રવચન આપવામાં આવ્યું, જે પ્રહારો કરવામાં આવ્યા, જે ખોટી રીતે અયોગ્ય હતા, જેને વિસાવદરની જનતાએ સ્વીકાર્યા નહીં અને વિસાવદરની જનતાએ નક્કી કરી લીધું કે હવે પરિવર્તન નિશ્ચિત છે અને આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને એક ચાન્સ આપ્યો. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર વિશ્વાસ મૂક્યો અને ગોપાલ ઇટાલિયા એમાં ખરા ઉતરવાના છે એ પણ લોકોએ નક્કી કરી લીધું છે. કારણ કે જ્યારે આ જીતનો માહોલ હતો, ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની જાય છે, ત્યારે એમનું સ્વાગત કરવા માટે હજારો નહીં લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય છે અને ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાંથી જે અભિવાદન કરવામાં આવે છે, એમનું સ્વાગત કરવામાં આવે છે અને ભવ્ય રીતે એમને વિધાનસભામાં મોકલવામાં આવશે. ત્યારે માયાભાઈ આહિરને જવાબ આપતા એમણે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને જ્યારે એવું પૂછવામાં આવ્યું, મીડિયાના મિત્રો દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં એવું પૂછવામાં આવ્યું કે તમને ચેલેન્જ ફેંકનારા સૌ લોકો માટે તમે શું કહેવા માગો છો, ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એમ કહ્યું કે ભગવાન સૌનું ભલું કરે, મારે આ બાબતે વાત ન કરવી જોઈએ. આવા એક ધારાસભ્ય જ્યારે વિસાવદરની જનતાને મળ્યા છે, વિસાવદરના લોકોએ આમ આદમી પાર્ટીના આ ગોપાલ ઇટાલિયા ઉપર જ્યારે ભરોસો મૂક્યો છે, ત્યારે આવા ઉમેદવાર જેઓ સૌને માફી પણ આપે છે, એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે સૌ લોકોને મળવાનું પસંદ કરે છે, ગામડામાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળવાનું પસંદ કરે છે, તો એમના નિરાકરણ માટેનો પણ પ્રયત્ન કરે છે. ત્યારે ધારાસભ્ય નહોતા બન્યા ત્યારે પણ વિસાવદરના લોકોને મળીને તેઓ પ્રશ્નો સાંભળતા હતા અને પ્રશ્નોની યાદી બનાવતા હતા. અને હવે જ્યારે સમય આવ્યો છે ત્યારે એક લડી લેવાના મૂડમાં જ્યારે ગોપાલ ઇટાલિયા છે, એવા સમયે જ્યાં જુઓ ત્યાં માત્ર ગોપાલ ઇટાલિયાના સ્વાગતમાં લાખો લોકો ઉમટી પડે છે. એવા સમયે સોશિયલ મીડિયામાં પણ જ્યાં જુઓ ત્યાં જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે, લોકો એમના વિશે પોસ્ટો લખી રહ્યા છે. એવા સમયે આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં પણ જોઈ શકાય છે કે ગોપાલ ઇટાલિયા અલગ અલગ કાર્યક્રમોમાં હવે હાજરી આપે છે. ક્યાંક ડાયરાનો કાર્યક્રમ હોય તો ક્યાંક જાહેર એમનો સન્માન સમારોહ હોય. આવા તો અનેક કાર્યક્રમોમાં હવે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના નામ ગુંજતા થયા છે. ત્યારે વિસાવદરની પેટા ચૂંટણી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.